ગામમાં કેટલા આગળ ઉશીના પૈસા માંગ્યા, 1 રૂપિયો કોઈ આપવા તૈયાર નથી. અને ખાવાનું માંગીએ તો કે ધંધો કરો, ધંધો કર્યા જેવા છો. હવે દાડી કરવી મને ગમતી નથી. આ ડાકુનો વેશ તો પહેર્યો જ છે. ગમે આ રસ્તે નીકળે ને ધમકી મારીને પૈસા હોય તો પૈસા, ને ખાવાનું હોય તો ખાવાનું પડાવી લેવું છે. આ ધંધામાં થારું છે, હાલ હંતાઈ જાઓ. ઓય જાડિયા, એ ભાઈ નાટક વાળા છો? આજ સાંજે નાટક છે ને? આમ જો કેદુનું મને એમ જ થતું હતું, મારા ભાઈને કહેતો હતો આપણા ગામમાં કોઈ નાટક વાળા જ નથી આવતા. આજ કયું નાટક છે? હું તને નાટક જેવો લાગુ છું? એ ભાઈ આ બંદૂક છે, આમ જો આ ગોળિયું છે, એટલે નાટક વાળા તો લાગો જ ને. કાંઈ વે તો હોય નહીં, અને કાંઈ તમે એકઠાણે રમો એવા લાગતા નથી. આ કઈ ખોટી નાટકની ગોળી નથી હો. તો ઉભા રહે તું. હા સુકલી બંદૂક છે? હા સુકલી છે, હોહરી નીકળી જાય ગોળી. બે એ પણ મેં તમારું નામ લીધું તો મને હું કામ? પણ હું તારું નામ લાવશો કે નહીં? એ ભાઈ મારું નામ ગાંડો છે, અને હું કોઈને એરી બાજુ નથી, અને મારા તમારે એરી કઈ દુશ્મન નથી. મને જાવ જો, મારા ભાઈ વાટે છે હો. તારી નામ ડાયો હોય કે ગાંડો હોય મેં પૂછ્યું છે. આ થેલીમાં શું છે? એ કાઈ નથી, લુગડા છે. નાવા જો ને તે તલાવડીથી જો આમાં નાખેલા છે, એટલે હુકવા લઈ જાવ છું ઘરે. આઈ લાય. પણ લુગડામાં તમારે શું લેવું છે? ગમે હોય કાઢી દે, નકર ઉભો રહે તું. એ ભાઈ આમ જો, આ ગામમાં કેટલા લૂંટવા વાળા છે. અમારા ગામમાં હે ને પત્તુભાઈ છે ને, એ વ્યાજબી પૈસા આપે. એની પાસે બહુ પૈસા છે. આ ઘરેથી હે ને નાથી ઓલા ઘરે હોય, નાથી ઓલા ઘરે હોય ને, એટલે એનું ઘર છે. હવે મારે કોઈના ઘરે નથી જવું. પણ આ તમને નો લેવા. ઉભો રહે, ઉભો રહી જા, નકર ગોળી મારી દે. ઉભો રહે, ઉભો રહે એમ કહું છું. મરી જાવ છો? અરે જે હોય કાઢી દે કહું છું. ગાંડો તોય ભાગી ગયો. અરે પણ તું જઈને જાશ ક્યાં? જાશ તો તારા ઘર જ ને. આજ તારી વાહે આવવાનું છે. એના પર હું થોડા થોડે એવો ઘડીક વારમાં. એ ભાઈ ડાકુ આવ્યા ગામમાં, ડાકુ. એ ડોબા રેખા થોડા દિહાળે બપોર ચલો કેમ છો? કાલ લાકુ થોડા આવે? એ ભાઈ તું હાસુ નહીં માને, ડાકોઈ મને પકડ્યો હતી અને મારી પાસે ઠેલી હતી ને, ઈ લેતો હતો. મને કે જે હોય આપી દે, નકર હે ને ગોળી મારી દે. એની પાસે બંદૂક છે ભાઈ, બંદૂક. આ ડોબા રેખો છે. એટલે ડાકુ કોઈ ન આવે થોડા દિહાળે ક્યાંય મેં નથી ભલે. ડાકુ કોઈ દી ડાકુ હોય તો હાજે આવે ને સીમમાં આવે, અહીંયા થોડા ખીરી આવે. એ ભાઈ તું મારી વાત ગમે તારે હાસી જ નથી માનતો. હવે તું ડાકુ જોઈશ ને તારે તને ખબર પડશે કે ડાકુ આપણા ગામમાં આવ્યો છે. ઓ તો ઠેઠ ઘરે ઘડી ગયો એમ ને? એ ભાઈ જો હું તને કહેતો હતો ને, જો આ ડાકુ છે, જો ડાકુ છે, જો. હું છે? કાઈ નહીં લાવ. હું તું તારા હાથમાં? એમાં હે ને ગાભા છે, બીજું કાંઈ છે નહીં. અરે ગાભા હોય તો ગાભા લાવ. એ ભાઈ જો તો કેવડો મોટો ડાકુ છે, એની પાસે બંદૂક છે, જો તો ગટલી ગોળ્યું છે, મારી નાખશે. જે હોય આપી દે આપણા ઘરમાંથી. અમારા ઘરમાં પૈસા છે, હમણાં આપે હો. હા રે લઈ આ પૈસા. આવે પણ ઉપર તો રહ્યો, પણ તમે સેવો કોણ? ઈ તો કયો અમને કાક. અરે ડાકુ શું? ડાકુ અમને ડાકુ અત્યારે થોડા દિહાળે ક્યાંય ભાડ્યા? તે હું ખોટું લાગે છે બધું? ખોટું જ લાગે ને. આ બંદૂક ખોટી છે. ખોટી જ છે ને. આ ગોળીઓ ખોટી. ખોટી. આ બૂટે ખોટા છે. ખોટું. અરે આજે તું મને ઓળખતો નથી, હું કોણ છું? હે કોણ છો? અરે હું સત્તરિયો ડાકુ છું. ખબરી છે. મેં કીધું ઉના દાદા. ઉના દા. એ ભાઈ ડાકુ કાંઈ છે નહીં, આ તો ખબરી બનેલો છે. એ ભાઈ ઉભર. એ ખબરી તું ડાકુ હું કામ બન્યો ઈ કે હાલ? હવે એલા ધીરા દાદાના ઘરમાં હવે કઈ ખાવાનું નથી તો હું કરું? તી ખાવાનું ન હોય તી તારે ડાકુ બનવાનું? પણ મને એમ કે 2 પૈસા કમાવ. હવે કાંઈ વાંધો નહીં, કમાણો છો ને તે અમને આપી દે. લાવ જે હોય કાઢી દે. લાવ મારી વાત તો સાંભળો, હજી મુહૂર્ત કર્યું તું. બાબા તો બોલ હું બોલું? એ ભાઈ આખરી તે કીધું તારા એ ગાલા ખિસ્સા હોય લઈ લે બધું. અરે કાઈ નથી કહું છું, હજી મુહૂર્ત જ કર્યું તું. એ ભાઈ હજી બિચારાએ મુહૂર્ત કર્યું, અને મુહૂર્ત કર્યું તો એ કોનું કર્યું? આ ગાંડાનું. એટલે તને ખબર છે કે મારી પાસે 10 રૂપિયા ન હોય તો મને હું કામ લૂંટે? ગામમાં પથુભાઈ નહોતા? આવા ધંધા. હવે બોલ, કોઈ દી ડાકુ બનીશ? નહીં આવું હવે કોઈ દે નહીં બનું. એ ભાઈ અહીંયા કીધું કોઈ દી નહીં બનું, એટલે ફરીદાન મને લાગે બનશે ખરો. કોઈ દે નહીં બનું. મને જવા જો ખાલી. એ જાવા દેવી, પણ હવે હે ને આ ઘર બાજુ આજુબાજુમાં કોઈ દી આટા નહીં મારતો. મારીશ? નહીં મારું આટો. એ ભાઈ એ ફડાકો મને મજા આવી. ઉયું મારો બેટો ખબરી કેવા ધંધા કરે. થોડા દિહાળે ડાકુ બની લૂંટવા આવ્યો, પકડાઈ ગયો, સિત્તરીયો ડાકુ લઈ લે તું.
હાશ કેવો માર્યો હું બે ભાઈ થઈને ખાવાનું તો ન મળ્યું ઉલટા લાફા વાળી કરી. હાશ બપોર થઈ ગયા અને ભૂખે બહુ લાગી છે. ગમે એમ કરીને ખાવાનું તો કંઈક કરવું જ જોઈએ. હા હા આ પથ્થુભાઈના ખેતરમાં દાળિયા ઝાઝા છે, કપાસનું રૂ વીણે છે. હાલ ન્યા પગી જાવ, ન્યા ખાવાનું મળી જશે. લે એ કદુભાઈ દવા બવા લઈ આવો તો. પત્રી હું દવા લે હવે ગામમાં ગળદી કેટલી હોય. હા હો કદુભાઈ હું ગયો તો ને બહુ ગરદી હું જોઈને બી આવ્યો. હું જોઈને તો આવ્યો તો જેને હોય એને શરદી ઉધરસ છે પત્રી, એમાં ક્યાં વાયરો છે પત્રી. આપણે કઈ ચિંતા ન કરવાની હોય, એમાં 3 શરદીમાં મટી જાય. ખોટા દવામાં પૈસા નાખવા. હા હો કદુભાઈ એક તો હોય નહીં ને તો એ પત્રી હું કહું પથ્થુભાઈ ના ખેતર બાજુ જ આવી કાક ચા પાણી નું થઈ જાય, નાસ્તાનું ભાગનું. હવે ભાઈ એ મૂકો તો આપણે નાસ્તો આપણને પાય. પત્રી આજ પથ્થુભાઈ ખેતરમાં છે ને દાળિયા છે. તમે આપણે શું છે પત્રી તુંય તે પણ મગજ નથી તારામાં. એ પણ દાડિયા હોય તે દાડિયાને સા પાણી નાસ્તો ખાય, આપણે થોડું આપે. ત્યાં જ આવી બરોબર, પથ્થુભાઈ નાસ્તો મંગાવ્યો છે, ભાગ મંગાવ્યો છે, ચા મંગાવી છે, ઊભું રહી જવાનું હોય. પૂછવાના તો છે જ તે, અને દાળિયા તો આપણા ગામના તો છે, એ તો આપણને ઓળખતા જ હોય. ટાઈણ કરે કે નહીં એટલે સીધી ના નહીં પાડવાની, સીધું બેસી જવાનું. વાહ ગજુભાઈ વાહ. બાકી ક્યાં તમારો આઈડિયા, પૈસા નથી એટલે કેવા કેવા પ્લાન આવે. તો પછી સાનું થઈ જાય અને ભાગે મંગાવ્યો છે કાક પડી કા તો ઈ થઈ જાય. હા હા ખોટું ખોટું આપણે ના 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 અમે પી નાખ્યો ના ના પછી કે લાવો તો પી નાખ્યો. હા એક વાર જ ના પાડવાની, બીજી વાર તાણ કરે ને એટલે સીધો હાથ લાંબો જ કરવાનો, લઈ જ લેવાની સા. હા તો ગજુભાઈ કાંઈ વાંધો નહીં, હાલો તો ભાગ્ય. તો કાંઈ વાંધો નહીં, હાલ સાવી પથ્થુભાઈ ના ખેતર બાજુ. હા હા હાલો. હા ડાકુ બન્યો ને એમાં તો બહુ માર ખાધા. ખાવાનું તો ન મળ્યું, આમેથી માર ખાધા. પથ્થુભાઈની વાડિયાત આવી ગયો અને દાળિયા ઘણા બધા છે. અને માંદો પડ્યો ને તેદુનો હાવ ફીકું ફીકું ખાઈને થાકી ગયો છું. એકવાર સિંહ બનીને જાવ એટલે દાળિયા ઘર ભેગા, પછી બધાના ટિફિન ભેગા કરીને ઊંધિયું બનાવીને ખાવું છે. આમાં ક્યાં કોઈ ઓળખવાનું છે. હવે તમે જો કેટલી જગ્યાએ ગયો, મને એમ કે કુવે દાળિયા હશે, ન્યાય નહીં. ઓલા લીમડા હેઠે જોઈ આવ્યો, ન્યાય નહીં. ખેતરની ફરતો આટો માર્યો, ક્યાંય દાળિયા ને. મને લાગ્યા જ ભૂખ્યો. હા ભલે દાળિયા ન હોય ત્યાર કપાનું બાસકું છે, વેચ આવું. 700-800 રૂપિયા તો આવશે. લ્યો, આ ભાગમાં જ ભમરો છે, આ મગના ડાળા છે. પથરી હા કોઈ બતાતું નથી. એ ગજુભાઈ તમને પાછી ખબર છે ને ક્યાં દાડિયા છીએ? હતા ને લે હતા ને એટલે પથ્થુભાઈ રાતે મને મળ્યા કે નહીં ત્યારે કહેતા હતા કે ગજુ કાલ છે ને ભાઈ દાળિયા ગોતવાના છે. એ ગજુભાઈ તો દાડિયા નો ચડ્યા હોય. એ ગજુભાઈ અહીંયા કોના ગાભા? હા તો આપણા ગામમાં એક જણો જ રાખે. કોણ? કની કેવા લાગુ? એ ગજુભાઈ આમ જોવો. ખબરી ખબરી ખબરી. હે ખબરી ના કપડા અહીંયા પડ્યા. ચોરી બોરી કરવા નથી આવ્યો ને ખબર નહીં. એ હા એ ગજુભાઈ સોરી કરવા આવેલો. હે હા એ કપડા અહીંયા મૂકતો ગયો અને મને લાગે બીજા કપડા પહેરીને ગયો લાગે, એટલે કોઈ ઓળખી ન જાય ને એટલે. હોશિયાર છે ઈ. હા એ આટો ગજુભાઈ મારવો પડશે હો. એ હોશિયાર છે ને તો આપણે ડબલ હોશિયાર છીએ. કાંઈ વાંધો નહીં હાલો. હા તો કાંઈ વાંધો નહીં હાલ. મોરું કાજ ને ભલા માણા. સિંહ બન્યો. આ સિંહ દિવસ છે, લાયન દિવસ. ના 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 હા હા હા. એ ગજુભાઈ આ મોરું પરી આવ્યો કરે. એ કાંઈ નહીં, આમ તો આટો મારવા આવ્યો હતો.
સિંહ નું મોરું ભરીને સિંહ બની હું કાંઈ હંગવા આવ્યો તો એ વાત કરે તો. સાચું ભાઈ એ હાસુ બોલી જા ઉપર પતુભાઈ ને ફોન કરવા દે એ પત્રી પતુભાઈને ફોન નહીં કરતા બોલ જલ્દી હાસુ તો તે મને બહુ મારશે. તો અમે મારશું. ભારતા નહીં, બહુ ભૂખ લાગી છે ને તે મને એમ થયું દાળિયા હશે એટલે સિંહ બનીને જાવ તો દાળિયા વહી જાય ને તો એના ટિફિન ખાવા થાય એટલે બીજું કાંઈ નહોતું. એ ગજુભાઈ આ આપણે છે ને ભૂખની લાલચમાં આપણી જેમ આવેલો છે. ના 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 પત્રી તો આપડી જેમ ન આવે ખુલે આમ. એટલે હા હે હજી કાંઈ ખોટું બોલે તું. નહીં 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 ખોટું નથી બોલતો. હાલ વાંધો નહીં હવે આવ્યો જ છો કોઈ ઓળખી નો કે એમ આવ્યો છે તો તું તો ફાયદો ન ઉપાડી શક્યો ખબરી. હું ને પૈત્રી તારો ઉપાડી લઈ જો તું ફાયદો. હાલ મોરું પહેલા મારું પેલા હાલે તો 10-12 કિલો આવી જાહે. હા ગજુભાઈ 10 કિલો તો પાકું. હા અમે છે ને ઉભી ઓળે વયો જા આખું બાસકું છે ને રૂનું ભરતાય જાય. હા એ રૂ વીણું હોય તો હું દાળિયા ન વયો જાઉં એવા ધંધા નહીં કરું. પતુભાઈ નહીં, ને નહીં, 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 નહીં. હાલ છાનો મને કીધું ને એટલે મોરું બેરીને જા અને આખું બાસકું ભરીને આવ્યો. જાવ્યો જામ. હા, હા. એ ભાગવાની કોશિશ ન કરતો આયા છીએ અમે. આ તમ તારે મારી હમ નજર રાખજો બસ ક્યાંય નહીં જાવ. હા જાવ દે હાલ. ના અહીંયા અમે ધ્યાન રાખ્યું કોઈ આવે નહીં એનું કાયમ ખાવ છે કાયમ ખા હે પત્રી આપણે તો ખાલી સા પાણી નું કરતા હતા ને આ તો રોકડી થઈ જાય રોકડી. હા હા એ ભાઈ એ ભગવાન તમારું સારું કરશે. એક 10 રૂપિયા આપો. એ ભાઈ એલા પણ તમે અહીંયા ક્યાં માગવા આવ્યા? આમ જો ગામમાં માગવા જાઓ ત્યાં છે ને તમને કોઈ ખાવાનું આપશે ને 2 રૂપિયા આપશે બાપા તો આટલું. અહીંયા છે ને તમને કોઈ મળવાનું નથી અને હું છે ને કઈ અત્યારે પૈસા હાજરમાં લાવ્યો નથી મારી પાસે કઈ છે નહીં એટલે આમ જો સીધા વયા જાવ એટલે ગામનો રસ્તો આવી જાય ગામમાં જાઓ આ સીમમાં તમને કોઈ નહીં કાંઈ આપે હો. અરે એટલા બધા મોટા માણસ દેખાશો એક 10 રૂપિયા ખિસ્સામાંથી આપો ને ભગવાન સારું અરે કરશે. નથી મારી પાસે અત્યારે કઈ નથી લાવ્યો. સાંભળો એ પણ ના તો પાડી નથી મારી પાસે ભાઈ જાને ગામમાં માગ ને હોત તો છે ને મેં આપી દીધા હોત. એ તો 5 રૂપિયા આપો. 5 એલા બાપા નથી મારી પાસે કઈ તને ક્યાંથી આપવું મારે? એલા કેવો નકશો છો તું? 2 રૂપિયા તો આપો. 2 રૂપિયા. એક લત ઓય બાબા ઓય બાબા અરે તો ઓય. એ લે વાળ ખબરી તો આ પછુભાઈ હું એલા તું કામ ભીખ માંગવાના ધંધા ચાલુ કરે છો અને ધંધા ચાલુ કરે તો કરે આ તપેલી કેમ તે મારી વાડીથી સોરી? એ પછુભાઈ સોરી નથી પાછી મેકી દેશું. ઓય બાબા વાસી વાળા આ તો મારા ભાગ્યાની તપેલી છે ઈ મારી વાડીએ ચા બનાવવા આટું વાપરે ઈ તો હાથું છું ભાળી ગયો અને આવા ધંધા હું કામ ચાલુ કર્યા તે ભાઈ? પણ ખાવાનું નથી મળતું ક્યાંય. આખો દી રખડ્યો. એટલે આ ખાવાનું નથી મળતું તો કામ ધંધે છેડને હવે એટલો ટાઈમ તો મેં તને ખવડાવ્યું હુંય બંધ થઈ ગયો. કામ ધંધે છેડ ભાઈ આવી રીતે ભીખ માંગવા અને ઓય બાબા આવી રીતે છે ને ચોરીના ધંધા ન કરતો બાકી મારી તપેલી હાથ લીધી કાલ તો બીજી વસ્તુ લઈ જાય કરીશ ચોરીના ધંધા. નહીં નહીં કરું. આ વખતે જવા દો ફરી વાર આવા કઈ ધંધા ન કરતો અને મને છે ને મોઢું નો બતાવતો આજ પછી તારું હાલો મારી તપેલી છોડાવીને મારી પાસે પૈસા માંગે છો. એ પછુભાઈ હવે જવા દે નીકળ. પણ આજ નથી તપેલી તો આપો. લે બોલો દિવસમાં કેટલા ધંધા ફેરવા કેટલા વે ફેરવા તોય ખાવાનું ન મળ્યું બોલો.